જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જે મનુષ્ય અંતકાળે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં શરીરને તજે છે તે ભગવાનના ધામને પામે છે. એમાં લેશ માત્ર પણ શંકા નથી. અને મનુષ્ય જે ભગવાનના ધામમાં પામવાની ઈચ્છા રાખે છે અને ભગવાનના ધામમાં જાય છે તે ફરી પાછા આ ભૌતિક જગતમાં આવવાનું તેને રહેતું નથી. આ શરીર છોડી અને ભૌતિક જગતમાં બીજું શરીર મેળવવાની પ્રક્રિયા પણ સુવ્યવસ્થિત છે. માણસનું મૃત્યુ ત્યારે જ થાય છે જેને બીજા જન્મમાં એને કેવું શરીર મળશે એ નક્કી થઈ જાય છે. અને એ નક્કી જે દૈવી અધિકારીઓ હોય તે નક્કી કરે છે, જીવાત્મા નક્કી કરતા નથી. એટલે આપણા કર્મ અનુસાર આપણી ઉન્નતિ અને અવનતિ થાય છે. માટે આપણે સારા કર્મ કર્યું, ભગવાનનું ભજન કરવું, ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનમાં જ મગ્ન રહેવું, તો આ જીવન આપણું સફળ થઈ જાય અને આપણને ભગવતના ધામની પ્રાપ્તિ થાય. માટે આપણે ભગવાનનું ધામ મેળવવા માટે ભગવાનના જ કાર્ય કરવા જોઈએ. જય સ્વામિનારાયણ.